આ તરફ અમદાવાદના ધંધુકામાં ભાદર નદીનો કહેર જોવા મળ્યો। ધંધુકામાં પૂર બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભાદર નદીના પાણી ઘૂસતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધંધુકાના અનેક ગામ નદીના પાણીથી પ્રભાવિત થયા છે। ભાદર નદીના પાણીથી ધંધુકાના ખેતરો પણ તરબોળ થયા છે, ખેતરો પણ જળમગ્ન બન્યા છે, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ તરફ વલસાડમાં સૌથી જૂની રામવાડી ચાલીની ગેલેરી તૂટી। ભારે વરસાદથી જર્જરિત ચાલીની ગેલેરી ધરાશાયી થઈ ગઈ। અગાઉ ચાલી ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ આપવા છતાં પણ લોકો ત્યાં રહી રહ્યા હતા, ત્યાં વસવાટ કરી રહ્યા હતા। તે ચાલી ખાલી કરવામાં ન આવી અને આખરે આ ગેલેરી ધરાશાયી થઈ છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી। વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પાણી નથી ઓસર્યા। વરસાદ બંધ થયાના 12 કલાક પછી પણ અંડરપાસ બંધ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં સેક્ટર 21 અંડરપાસ હજુ પણ બંધ હાલતમાં છે। પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન હોવાથી આ હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે। કેટેગરીમાં આ બ્રિજ બનાવ્યો એનું સતત પાણી આવ્યા કરે છે, એનો કોઈ નિકાલ નથી। કેટેગરીમાં અંદર પાણી આવે છે, ઘરમાં પાણી ભરાશે તો એની જવાબદારી કોની? બરાબર, આ બ્રિજ બનાવ્યો તો બ્રિજ બનાવ્યો તો ગટર યોજના પહેલાં બનાવવી પડે ને। પહેલાં ગટરનું કરવું પડે, પછી પાણીનું કરવું પડે। અને પહેલાં પાણીનો નિકાલ કંઈક રહેઠાણમાં ન કરવાનો હોય, કુંડી ખોલાવવી પડે, પાણીની ગટરો ચાલી કરવી પડે, એમાં પાણી કાઢવાનું હોય। તો ગાંધીનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। પ્રી મોન્સૂન માટે ગયા વર્ષે 2.70 કરોડનો ખર્ચ થયો હતો અને સેક્ટરોમાં વિકાસના કામો થઈ રહ્યા છે તેવું નિવેદન ગૌરાંગ વ્યાસ આપી રહ્યા છે। ગટરનું જે કાર્યવાહી ચાલુ છે એને ધ્યાનમાં રાખીને જે ખાડા પડ્યા હતા એ ખાડાનું પ્રોપર કોમ્પેક્શન અને વોટરિંગ આપણે 3 મીટરથી વધારે ઊંડાઈવાળી કોઈ પણ જગ્યા હોય કે જેનો ખાડો ખોદ્યો અને એનું વોટરિંગને કોમ્પેક્શન કરીએ તો એ નેચરલ રિસોર્સિસથી જે થાય એના કરતાં કૃત્રિમ રિસોર્સિસથી એટલું પ્રોપર અને પરફેક્ટ થતું હોતું નથી। એટલે પહેલો વરસાદ આપણે ક્યારેય પણ આ ટાઈપની કામગીરી કર્યા પછી આપણે એની અંદર પહેલા વરસાદમાં આ તકલીફ જનરલી થતી હોય છે। આ તરફ ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 20 રસ્તા બંધ થયા છે। તાલુકા પંચાયત અંતર્ગત 20 જેટલા માર્ગો બંધ થયા છે। આહવા, વઘઈ, સુબીર જે તાલુકા છે તેમાં રોડ રસ્તા બંધ થયા છે। લો લેવલ કોઝવે પણ પાણી ફરી વળતા આ રોડ બંધ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા અને નદીઓમાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ત્યારે આ આહલાદક નજારો પણ અત્યારે સામે આવ્યો છે, જે આહલાદક નજારો માણવા દૂર દૂરથી પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। ત્યારે આ ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તાલુકા પંચાયત અંતર્ગત 20 જેટલા માર્ગો ભારે પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા છે। લો લેવલ કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે અત્યારે આ દ્રશ્યો સર્જાયા છે। ત્યારે વહીવટી તંત્ર અપીલ કરી રહ્યું છે કે આની જગ્યાએ વૈકલ્પિક જે માર્ગ છે તે લોકો વાપરે, તેનો લોકો યુઝ કરે। આ તરફ નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। મુશળધાર વરસાદના કારણે 35 રસ્તાઓ બંધ થયા છે। ત્યારે જિલ્લામાં 24 સભ્યોની એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેને પગલે હવે જિલ્લા વહીવટી તંત્ર સહિત સ્ટેટ ડિઝાસ્ટર જે છે એ સતર્ક બન્યું છે અને નવસારી જિલ્લાની અંદર એસડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। જ્યાં સુધી વરસાદનો માહોલ ચાલુ છે, જ્યાં સુધી અમારા કલેક્ટર સાહેબ કે મામલતદાર સાહેબનો મેસેજ મળે ત્યારે જ અમે એ જગ્યા પર જવા માટે પૂરી તૈયારી સાથે અહીંયા અમે રોકાયા છે। અત્યારે હાલમાં અમારા પાસે જેવી રીતે બચાવ કામગીરી માટે બોટ, ફાઈબર બોટ, જનરેટર, કટર મશીન, ઇમરજન્સી લાઇટ, રસ્સો,
તમામ પ્રકારના સામાન સાથે અમે અહીંયા તૈયાર છીએ. તમામ પરિસ્થિતિ ઉપર હાર જિલ્લાનું વહીવટી તંત્ર સાથે જ ડિઝાસ્ટર વિભાગ બાજ નજર રાખી રહ્યું છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદથી ભૂવો પડ્યો છે. વરસાદમાં સેલવાસ બળદેવીનો નવો રોડ બેસી ગયો છે. આખો રોડ બેસી જતા મોટો ભૂવો પડ્યો છે. નવા બનેલા રસ્તાના નિર્માણ કાર્યની પોલ ખુલી ગઈ છે કે આ રસ્તો નવો જ બન્યો છે, છતાં પણ ત્યાં ભૂવો પડ્યો છે. વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ધરમપુરની તાન, માન, લાવરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ધરમપુરના કાંગવી શેરીમાળનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. ધરમપુરના સિંધુંબર ભટાડી ફળિયાનો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. આંબોસી ભવઠાણનો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં જનજીવન ખોરવાયું છે. વાત વલસાડના વાપીની કરીએ તો વાપીમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. વાપીમાં અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી આવકમાં વધારો થયો છે. ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. મધુબન ડેમની હાલ સપાટી 71.15 મીટરે છે. પેહક ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 8 દરવાજા ખોલીને 47,875 ક્યુસેક પાણી છોડાયું છે. લોકોને નદી કિનારે ન જવા પણ તંત્રએ અપીલ કરી છે. વલસાડ, ઉમરગામ, દમણના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના સાબરમતી ગરનાળામાં પાણી ભરાયા. 3 ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા. ઠેર ઠેર વરસાદી પાણીમાં હાલાકી ભોગવતી જનતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા શહેરીજનો ત્રસ્ત જોવા મળી રહ્યા છે. તંત્રના પોકળ દાવા સાબિત થતા જ રસ્તા ઉપર જ નજરે પડે છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ તો કરવામાં આવ્યા, પરંતુ આ દાવાઓ અને આ પાણીના નિકાલમાં તંત્રએ કેટલી કામગીરી કરી છે તેનું પરિણામ રસ્તા પર જ જોઈ શકાય છે. એક તરફ અધૂરી કામગીરી અને અધૂરી કામગીરીમાં પાણીમાં લોકો હાલાકી ભોગવીને પસાર થતા નજરે પડી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને પહેલી તકે આયોજનો કરવામાં આવ્યા, કામગીરી કરવામાં આવી તેવા દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી. અધૂરી કામગીરી કરીને તંત્ર છે તે ફરાર થઈ ગયું અને લોકો હાલાકી ભોગવતા અહીંયા આ તંત્રના પાપે અધૂરી કામગીરીના કારણે વાહન ચાલકોએ પારાવાર ભયંકર ટ્રાફિકનો સામનો કરીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર વર્ષે આ પ્રકારની હાલાકી જોવા મળતી હોય છે, ત્યારે ચાણક્યપુરી પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં તંત્રએ તો કામગીરી અધૂરી કરી છે. એક તરફ વરસાદ આવ્યો અને વરસાદના કારણે પાણી તો ભરાયા છે, પરંતુ અહીંયા અધૂરી કામગીરી અને વ્યવસ્થિત રોડ પણ નથી હોવાનો કારણે લોકોએ વારંવાર હાલાકી અને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી નોકરિયાત વર્ગ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહી છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના સોમા તળાવમાં વરસાદી કાંસની સમસ્યા સર્જાઈ છે. 80 મીટરની કાંસ ચોમાસામાં સમસ્યા સર્જે છે, ત્યારે કાંસ રોડના લેવલથી ઉપર આવી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કાંસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. ભાજપ મહિલા કાઉન્સિલર દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. કાઉન્સિલરની રજૂઆતને તંત્ર ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. દર ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસી જતા નુકસાન થાય છે, ત્યારે વહેલી તકે કાંસની સમસ્યા હલ કરવા હવે રહીશો પણ માંગ કરી રહ્યા છે. વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસેની આ છે ટેમ્પરરી કાંસ બનાવેલી છે. આપ જોઈ રહ્યા છો, આ કાંસ રૂપારેલ કાંસમાં પડતી હોય છે. છેલ્લા 14-15 વર્ષથી એના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કાંસમાં જ્યારે 1 ઇંચ વરસાદ પડે કે 2 ઇંચ વરસાદ પડે ત્યારે રોડના લેવલ કાંસની સાથે પેરેલલ થઈ જાય છે. આ બાબતે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલે પણ જે તે અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ પેટનું પાણી અધિકારીઓને વળતું નથી, નાગરિકો ભોગ બની રહ્યા છે. શું કહેશો વડીલ, શું સમસ્યા છે?
સ્નેહલબેનને અમે વારંવાર રજૂઆત કરી હતી. સ્નેહલબેને અમારા વોટ્સઅપ ઉપર લેટર બી મૂકેલો છે એમને કે ભાઈ આ મંજૂર થઈ ગઈ છે, છતાંય એમને કોઈ આગળ કામ કર્યું નથી. અમને 1 મહિના પહેલાં મારા સ્નેહલબેન જોડે વાત થઈ, અમારે ચંદ્રકાંત ભથ્થુભાઈ સાહેબ જોડે વાત થઈ. એમને તે કોન્ટેક્ટ કરીને પછી એમનો માણસ અહીંયા મોકલ્યો. અહીંયા મોકલીને અમે પછી અહીંયા મેં જનકભાઈ જોડે વાત કરી હતી કે આ કાસ્ટનું નિરાકરણ લક્ષ્મણભાઈ કરે. મેં લક્ષ્મણભાઈને કોન્ટેક્ટ કર્યો કે અઠવાડિયામાં થઈ જશે, હજુ કોઈ નિકાલ છે નહીં. બસ અમારે ખાલી એક જ કેવું છે કે પાણીનો નિકાલ કરો, કારણ કે અમારા ઘરમાં પાણી દર વર્ષે ભરાઈ જાય છે. એ પોસાય ના, દર વર્ષે ફ્રીઝોને સામાનને બધું નુકસાન થાય છે, વોશિંગ મશીનને. બસ એટલી વિનંતી છે કે બસ જલ્દી વહેલી તકે ચોમાસામાં ના કામ કરો, ચોમાસા પહેલાં કરો. થોડો કમતો વરસાદ પડ્યો એમાં તો પાણી ભરાઈ ગયું છે, અને ગયા વર્ષે એવું કહેતા હતા કે આવતા વર્ષ સુધીમાં આ કાચનો નિકાલ થઈ જશે, તો કશું તો કર્યું નથી. આખું વર્ષ કોર્પોરેશને કર્યું શું? જોવું રહ્યું આગામી દિવસોની અંદર સ્થાનિક કાઉન્સિલર અને સત્તાધીશો કઈ રીતની કામગીરી કરે છે, નાગરિકોને જે પરેશાની જેમાંથી છુટકારો આપે છે કે કેમ. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં ભારે વરસાદથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા ભાલની મુલાકાતે પહોંચ્યા. ભાલ પંથકમાં ભરાતા પાણીની મંત્રીએ સમીક્ષા કરી. પાળિયાદ, દેવળિયા, સવાઈનગરની તેઓએ મુલાકાત લીધી અને માઢિયા, સનેસા ગામની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી. પાણીના નિકાલ બાબતે મંત્રીએ ચિતાર મેળવ્યો અને દર વર્ષે ભાલ પંથકના ગામોમાં વરસાદી પાણી ભરાય છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. જે જગ્યાએ જે ગામડાઓમાં વધારે પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે. સહયોગ બધા જ વિભાગો, જે પણ વિભાગોની કામગીરી છે એ ઝડપથી કામગીરી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કરશે. છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પર કરોડોના ખર્ચે નિર્મિત બ્રિજ હાલમાં મગરમચ્છની પીઠ સમાન ભાસી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પરથી પ્રતિદિન હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ બ્રિજ માથાનો દુખાવો બની ગયો છે. આ બિસ્માર બ્રિજ જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે. તંત્ર દ્વારા તાકીદે ઘટતું કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠવા પામી છે. મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતા છોટાઉદેપુર જિલ્લાના તમામ બ્રિજની હાલત આવી જ છે. 2 વર્ષ પહેલા આ જ હાઈવે પર આવેલ પાવી જેતપુર નજીકના ભારજ નદી પરના બ્રિજના 2 ટુકડા થઈ ગયા હતા અને આજે પણ અહીં ટેમ્પરરી ડાયવર્ઝન પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. બોડેલી વેપાર મથક ગણાય છે. જો બોડેલી બ્રિજની હાલત ભારજ બ્રિજ જેવી થાય તો ઘણા ગામો સંપર્ક વિહોણા બને, પરંતુ તંત્ર જાણે કોઈ હોનારત થવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઓવર ટ્રાફિક, ઓવરલોડ ટ્રાફિક, રેતીના વાહનો, ડમ્પરો, હેવી વ્હીકલ્સના ડમ્પરો જબરજસ્ત ચાલી રહ્યા છે. સરકારને મારી વિનંતી છે, આ બ્રિજનું હવે કોઈ મરમ્મતની જરૂર નથી. એક નવીન બ્રિજ બનાવવામાં આવે, નહીં તો અહીંયા ખરેખર જાનહાનિ થશે ગમે ત્યારે. સરકાર શું આ જાનહાનિ થાય એની રાહ જોઈ રહી છે? અને સ્થાનિક ધારાસભ્યો શું કરે છે? પોતાને 108 કેવડાવે છે આ ધારાસભ્ય. અરે ભાઈ, અહીં તમે જોવા શું છે આ બ્રિજની હાલત. તમે ધારાસભ્ય છો, સરકારમાં દરખાસ્ત મૂકો તમે નવીન બ્રિજની. આ બ્રિજ ના ચાલે હવે. આ બ્રિજ 90-91માં પણ તૂટી ગયેલો છે. દક્ષિણ તરફનો એક ભાગ નવીન બનાવેલો, જે તે વખતે ચીમનભાઈની સરકારે. આ બ્રિજ ગમે ત્યારે હોનારત સરશે. વાત કચ્છની કરીએ તો કચ્છમાં પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તા ધોવાઈ ગયા છે. નેત્રા ટોડિયા ફાટક રોડ બેસી જતા ભારે હાલાકી સર્જાઈ છે. નવા બનેલા ફાટક પાસે રોડ વરસાદમાં બેસી ગયો. બિસ્માર રસ્તાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રોડ બેસી જતા ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. અમરેલીમાં મેઘરાજાએ 16 અને 17 જૂને તોફાની બેટિંગ કરી હતી. વાડિયાના કુકાવાવમાં વરસાદે તારાજી સર્જી છે. દેવગામ, લુણીધાર, જીંથોડી અને બાંભડિયા ગામમાં ભારે વરસાદથી સ્થાનિક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેડૂતોના ખેતરોનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરી અને અનાજ પલળી જતા જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 2-3 કલાક અંધાધાર વરસાદ પડ્યો અને તેમાં 10-12 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હોય છે. અને તેમાં અમારા સમગ્ર ગામ વિસ્તારમાં, ખેતર વિસ્તારમાં બધી પાણી ઘૂસી ગયા હતા અને ગળાડૂબ પાણી થઈ ગયા હતા આખા ગામ વિસ્તારમાં અને આજુબાજુના સીમા બધે.
અને ઘર સુધી પહોંચી ગયા હતા. બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. તેમાં બધાનું અનાજ, ઘર વખરી અને માલ ઢોરનો ચારો અને બધી વસ્તુની નુકસાની થઈ અને પલળી ગઈ, બધું નાશ થઈ ગયું, એવું જ થઈ ગયું બધું. અને અમે તો હજી તો નીચે હતા ત્યાં વરસાદ આવી ગયો અને પાણી મળ્યું આવા પાછળથી ભરાઈને, અને ઘરમાં હતું, ઘઉં હતા, ડુંગળી હતી અને ગાઉનો સારો પણ હતો. એ બધું પલળી ગયું છે. હવે કાંઈ રહેવા જેવું નથી રહ્યું, ખાધા જેવું કે વેસા જેવું કાંઈ પણ નથી રહ્યું. એટલે હવે અમારે એને શું કરવાનું? કેટલી નુકસાની થઈ? અંદાજે 400 મણ જેવા ઘઉં હતા અને 150-200 મણ જેવી ડુંગળી હતી. નાના માણસો છે એની ઘર વકરી ગામમાં પાણી ઘૂસી ગયા, કડસમાં લોકોના ઘરમાં પાણી ઘરી ગયા, કોઈનું અનાજ પલળી ગયું, કોઈનો ઘર વકરીનો સામાન બધુંય અત્યારે પલળી અને પૂરું થઈ ગયું છે. અને ખેડૂતની જમીનોમાં પણ મોટા ભાગે બહુ નુકસાની થયેલ છે. તો હવે નજર કરીશું ટોપ ન્યૂઝ પર. તો આ તરફ વિસાવદર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આક્ષેપ જોવા મળી રહ્યા છે. ભાજપ દ્વારા બૂથ કેપ્ચર કર્યાના ઇટાલિયાના આક્ષેપ છે. માલીડા, વાઘણિયા અને કરિયામાં બૂથ કેપ્ચરના આક્ષેપ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે. મતદાન મથકના સીસીટીવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. મત કુટીરમાં 2 વ્યક્તિ એક સાથે મશીન ઓપરેટ કરતા હોય તેવા વિડીયો તેમણે પોસ્ટ કર્યા છે. આપ પ્રદેશની અધ્યક્ષની મુખ્ય ચૂંટણી કમિશનરને તેઓએ ફરિયાદ કરી છે. તો આ તરફ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં બબાલ થઈ. શાંતાબેન પટેલ પ્રાથમિક શાળાના બૂથ પર બબાલ થઈ. કડીના 134-154 બૂથ પર 2 જૂથ સામસામે આવી જતા આ બબાલ થઈ હતી. નજીવી બાબતે રજૂઆત મુદ્દે મામલો ગરમાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. કચ્છના માંડવી નગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસે હોબાળો કર્યો. ગટર, પાણી સહિત અનેક પ્રશ્ને રજૂઆત કરી. ઉગ્ર રજૂઆતમાં કોંગ્રેસનો તાળાબંધીનો પ્રયત્ન પણ જોવા મળ્યો અને જેને કારણે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. આજે નગરપાલિકાને ઘેરાવ કરેલ હતું અને મુદ્દામાં જોઈએ તો માંડવી નગરપાલિકામાં જે જન્મ મરણનો જે રજિસ્ટર હતું એ ગુમ થયેલું છે. એની ફરિયાદની જે વાત હતી એ ચીફ ઓફિસરે અમને ખાતરી આપી હતી કે અમે ફરિયાદ કરશું, પણ આજ દી સુધી કોઈ ફરિયાદ થયેલી નથી. બીજું, જે મધ્યાહન ભોજનના વાસણો હતા નગરપાલિકામાં જે સરકારી માલિકીના હતા, તેમાં આ લોકોએ નગરપાલિકાના જે સત્તાધીશો હતા એ બંધ બારણે વેચી અને એના પણ જે ભ્રષ્ટાચાર કરી અને એની રકમ પણ ચાઉ કરી ગયા. બાકી પાણીની જે રજૂઆત હતી અને માંડવીની અમુક જગ્યાએ જે મૂળ સિટી છે અહીંયા પાણી મળતું નથી. માંડવી શહેર કોંગ્રેસ દ્વારા કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ આપ્યા સિવાય આજરોજ તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને એમના પ્રમુખ મુદ્દામાં કેટલીક એમની જે જૂની બાબતો હતી, જેનું મારું રજિસ્ટર ગુમ થયા અંગેની, કેટલીક વાસણો વેચ્યા હરાજીથી તે અંગેની, તેમજ સલાહ વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણીનો પ્રશ્ન છે એની પણ એમનો અત્યારે રજૂઆત કરી હતી. આ તમામ પ્રશ્નો અમે સાંભળ્યા છે અને એ અંગે જે કોઈ પણ આવશ્યક કાર્યવાહી કરવાની થતી હશે એ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. શહેરમાં અત્યારે નળ સે જલ, ભૂગર્ભ ગટર યોજના, અન્ય વિકાસ કામો હાલ ચાલુમાં છે. તો નજર કરીએ ટોપ ન્યૂઝ પર. આ ટોપ ન્યૂઝના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. ટોપ ન્યૂઝના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. સમાચારો પર નજર કરીએ તો ઊંઝામાં બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. એપીએમસી સર્કલ પર સ્ટેટ હાઈવે બ્રિજમાં ગાબડું પડ્યું. સામાન્ય વરસાદમાં જ બ્રિજ નીચે ગાબડું પડ્યું. હલકી ગુણવત્તાના કામનો પૂર્વ નગરસેવકે આક્ષેપ લગાવ્યો છે અને તાત્કાલિક સમારકામ કરવા મુખ્ય સચિવને
પત્ર પણ લખ્યો છે. જવાબદારો સામે પગલાં ભરવા પૂર્વ નગરસેવકની માંગ પણ છે. મુખ્યત્વે પાલનપુરને અમદાવાદને જોડતો ઊંઝા SH41 જે ઊંઝા સર્કલ ઉપરથી પસાર થાય છે. થોડા ઝરમર વરસાદમાં જ આ બ્રિજની પોલ ખુલી ગઈ છે. જે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે વિકાસના નામે વિનાશનું જે સર્જન થયું છે એનો એક નમૂનો છે. આ બ્રિજની અંદર જે પ્રમાણે ગાબડા પડ્યા છે એ મોટી દુર્ઘટનાને હોનારતને આમંત્રણ આપી રહી છે એ પ્રકારનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ તરફ ગીર સોમનાથમાં નગરપાલિકા કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. વેરાવળ નગરપાલિકામાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે. લગ્ન નોંધણી શાખાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. ગોવિંદ કામડિયા 7,300ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. લગ્ન નોંધણી શાખામાં પટ્ટાવાળા તરીકે તે ફરજ બજાવતો અને મેરેજ સર્ટિફિકેટની ફાઇલો માટે 7,300ની તેણે લાંચ માંગી હતી. અમદાવાદમાં પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જિગ્નેશ શાહ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. એસીબીએ વર્ષ 2012થી 2022 સુધીની આવક તપાસી હતી. સરકારી આવક કરતાં વધુ 102.49% આવક મળી આવી. 3,07,00,000ની વધુ આવક મળતા ફરિયાદ નોંધાઈ છે. એસીબીએ જિગ્નેશ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ કસ્ટમ વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ વર્ગ 3ના કર્મચારી જિગ્નેશ કેશવને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આરોપીને 9,850 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો છે. કંડલા પોર્ટના ગેટથી ટ્રકને બહાર કાઢવા માટે તેણે લાંચ માંગી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 21મીએ યોગના દિવસના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ ખાતે યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે આવતીકાલે અમિત શાહ ગુજરાત આવવાના છે. એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. અમદાવાદ શહેર ગ્રામ્યમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. કહ્યું છે 2,000 લોકો SGVP ખાતે ઉજવણીમાં જોડાશે. 1,464 જેટલા કેન્દ્રો પર 3.25 લોકો ભાગ લેશે. યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થ અને મેદસ્વીતા મુક્ત કરવા માટે છે અને સ્વયંભૂ લોકો યોગ દિવસમાં જોડાય તેવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. લોથલ હેરિટેજ સાઇટ પર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કક્ષાના કાર્યક્રમ SGVP ગુરુકુળ SG હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે, જેમાં 2,000થી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે. આખા જિલ્લામાં કુલ 1,464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. આ તરફ સુરતમાં ઝીંગા તળાવ તોડવામાં આવશે. ખાડીપુરને લઈ કલેક્ટરે મોટું નિવેદન આપ્યું છે. 400 હેક્ટર જમીનમાં ઝીંગા તળાવ બનાવાયા છે. સરકારી જમીન પર બનાવેલ ઝીંગા તળાવ હવે તોડી પાડવામાં આવશે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. ઝીંગા તળાવના બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે. 400થી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે, ઝીંગા તળાવ હોય કે બીજા પણ હોય, એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર. સુરત એરપોર્ટ પર નડતર બિલ્ડિંગ વિવાદ મુદ્દે કલેક્ટર સૌરવ પારઘીએ નિવેદન આપ્યું છે. એરપોર્ટના મુદ્દાને લઈ તંત્ર સેન્સિટિવ છે. કેટલીક બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે. અત્યારે આખો મુદ્દો હાઈકોર્ટમાં છે અને એરપોર્ટ ઓથોરિટીના સૂચનો પ્રમાણે કાર્યવાહી થશે. કેટલીક બિલ્ડિંગનો ભાગ દૂર કરવા સૂચના આપી છે. ઉપરાંત ઝીંગાના તળાવો પણ દૂર કરવામાં આવશે. એર સેફ્ટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ જે છે. મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે, એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય. બટ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બદલાય. ભાવનગરના આનંદનગરમાં મકાન ધરાશાયી થયું. મકાન અચાનક ધરાશાયી થતા લોકોમાં ભય જોવા મળ્યો. તંત્ર ઝડપથી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના મકાનો લાંબા સમયથી જર્જરિત છે અને તેને
રિપેરિંગ કરે તેવી લોકો અત્યારે માંગ કરી રહ્યા છે. આ બિલ્ડિંગ કાલે રાતની ધરાશાયી થઈ ગયેલી છે ને બધા મોટા બધા જે માળિયા છે બધું પડી ગયું છે. વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આની જે આગળનું માહિતી લેવા માટે. અંદર કોઈ રહેતું નથી. તો હવે પછી આ આટલા સમય માટે રાખવાનું કારણ શું? કોઈ બી હવે કાંઈ પ્રોસેસ સાથે લીગલી કરવી પડે. બાકી કોઈ જાનહાની થાય ત્યારે બધું કરવાનું. એટલે અમારે ખાલી સરકારને એક વિનંતી છે કે આવું બધું કોઈ જાનહાની થાય પહેલાં જે લીગલી પ્રોસેસ થાય એ કરો તો સારું. અમે મ્યુનિસિપાલિટીમાં લખી જ આપેલી છે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લખી જ આપેલી છે. સોમનાથ ટ્રસ્ટની લાઇબ્રેરીની છત તૂટી પડી. છતની પીઓપી સીલિંગ ધરાશાયી થઈ. જૂના સોમનાથ મંદિર પરિસરમાં આ ઘટના બની છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. વરસાદના કારણે ભેજ ઉતરતા તે સીલિંગ તૂટી પડી. વડોદરામાં પાણીની ટાંકી તૂટતા યુવકનું મોત નીપજ્યું. સાવલીના સમલાયા ગામે આ કરુણ બનાવ બન્યો છે. જર્જરિત ટાંકી તૂટી પડતા યુવકનું મોત નીપજ્યું છે. યુવક વોટર વર્કર્સની કામગીરી કરતો હતો. છોટાઉદેપુરના ક્વાંટમાં ગેડેથમાં મકાનમાં આગ ભભૂકી ઉઠી. શોર્ટ સર્કિટથી મોડી રાત્રે મકાનમાં આગ લાગવાની ઘટના બની. આગમાં ઘરવખરી, અનાજ અને ઘરેણાં બધું બળીને ખાખ થઈ ગયું. ખેતીના સાધનો, કપડાં સહિતનો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે. આ તરફ કચ્છમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. રાપરના ભીમદેવકામાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી. સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. તાત્કાલિક શાળા શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. બેદરકાર શિક્ષકને તંત્રએ નોટિસ પાઠવી. શાળામાં 35થી વધુ બાળકો અભ્યાસ કરે છે. વેકેશન બાદ પ્રથમવાર શાળા શરૂ કરવામાં આવી છે. ખેડાના ઠાસરાના રાણિયામાં વીજ ધાંધ્યા જોવા મળ્યા. રાણિયા ગામમાં 5 દિવસથી વીજળી ગુલ છે. અધિકારીઓને રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. 5 દિવસથી વીજળી ન હોવાથી ગ્રામજનો પરેશાન થયા છે. વીજળી આપોના ગ્રામજનો નારા લગાવ્યા છે. લાઇટ ને પાણીની પરિસ્થિતિ. લાઇટ પાણી નહીં. લાઇટ પાણી આવતું જ નહીં. કેટલા દિવસ? 4-5 દિવસ લાઇટ નહીં, કશું ઘરમાં તો પાણી જ નહીં. લાઇટ રહેતી જ નહીં. વારંવાર ફોન કરીએ, થાકી ગયા છે ફોન કરી. પરમાર સાહેબ અમારો ફોન ઉપાડતા નહીં. ફોન કરીએ છીએ તો કમ્પ્લેન નોંધાવીએ તો કે અમે અમારી ટીમ મોકલી છે. અહીંયા ટીમ શું છે જ ખબર નહીં. કોઈ ક્યારે ટીમ આવી કઈ જ્યાં. અહીંયા એક વાયરમેન મૂકેલા છે, સતત કામ કરે છે, બીજું કોઈ છે નહીં. રાણિયા વિસ્તારમાં, નવા કવા વિસ્તારમાં પરમ દિવસે જે વાવાઝોડું વરસાદ આવ્યું ભારે પ્રમાણમાં, એ અવકાશી વીજળી પડી ટ્રાન્સફોર્મર પર. એના લીધે ટ્રાન્સફોર્મર અને કેબલ ફાયર થઈ ગયા. એના લીધે પાવર સપ્લાય એ વખતે બંધ રહ્યો હતો. અમે તાત્કાલિક ટ્રાન્સફોર્મર મંગાવી અને બીજા દિવસે ટ્રાન્સફોર્મર બદલી અને વીજ પુરવઠો યથાવત કરવામાં આવેલ છે. આ તરફ દ્વારકા એસઓજીએ 3 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બોગસ બિલથી જૂની બોટોનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું. જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન કરાવી આ કૌભાંડ આચર્યું. જૂની બોટના નવા કોલ લાયસન્સ કાઢીને આ કૌભાંડ આચરવામાં આવ્યું. શાફીન ભટ્ટી અને સુનલ નનમાવત આ કૌભાંડના મુખ્ય આરોપી છે. કૌભાંડમાં કુલ 93 લોકો સામે ગુનો નોંધાયો છે અને પોલીસે અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરી છે. અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને, ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો, ઈ-વે બિલો, અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાયસન્સ મેળવતા હતા. ત્યાર સુધીમાં અમે લોકોએ 11 લોકોને અટક કર્યું છે. એમાં 2 મેઇન એજન્ટ છે જેનું નામ શફીન ભટ્ટ અને સુનિલ નિમાવત, અને સાથે સાથે બીજા 9 માછીમારો છે જે એમાં સંકળાયેલા છે. રાજ્યમાં ગેરકાયદે વસતા 200 બાંગ્લાદેશી ઝડપાયા છે. સુરત પોલીસે 36 કલાકમાં 109 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ભેસ્તાન અને ઉન વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપાયા છે. પાંડેસરા અને સચિનમાંથી પણ બાંગ્લાદેશી લોકોને ઝડપવામાં આવ્યા છે. મોટાભાગના લોકો મજૂરી કામ સાથે જોડાયેલા છે. અગાઉ પણ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ તેમની પાસે બોગસ ડોક્યુમેન્ટ પણ ઝડપાયા છે. ત્યારે તમામ બાંગ્લાદેશીઓની બાયોમેટ્રિક લેવામાં આવશે.
पिछले 48 घंटे के अंदर सूरत पुलिस की अलग अलग टीमें, जिसमें कि क्राइम ब्रांच, एसओजी और अलग अलग थानों की टीमें भी हम सब ने मिलकर तकरीबन 119 गैरकायदेसर बांग्लादेशी जो भारत में प्रवेश किए हैं उनको राउंड अप किया है। तारों में चला, जैसे भेस्तान, पांडेसरा एरिया, ऊन, सचिन, लिम्बायत, चौक बाज़ार, ये सभी 119 लोग अभी सूरत पुलिस के। તો રાજ્યમાં ગેરકાયદે વસતા 200 બાંગ્લાદેશી ઝડપાયા, જે મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। 100 કલાકમાં 200 વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। સુરત પોલીસે 36 કલાકમાં 109 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। ભરૂચ પોલીસે 46 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે। ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પકડવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે હું પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું। गुजरात पुलिस को बहुत बहुत अभिनंदन देता हूँ। पिछले 100 घंटे में 200 से ज़्यादा बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। सूरत शहर पुलिस द्वारा पिछले 36 घंटे में 109 जितने बांग्लादेशियों को पकड़ा गया है। 9 जितने बांग्लादेशियों को सूरत ग्राम्य द्वारा पकड़ा गया है। भरूच डिस्ट्रिक्ट पुलिस द्वारा भी 46 जितने बांग्लादेशियों को पिछले 2 दिनों में पकड़ा गया है। બોટાદમાં નકલી સીબીઆઈ અધિકારીઓનો પર્દાફાશ થયો છે। મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને ₹2 લાખ પડાવ્યા। વૃદ્ધાને બનાવટી વોરંટ મોકલી ઠગબાજે આ પૈસા ખંખેરી લીધા। ઠગબાજોએ ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી પણ આપી। ત્યારે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। દિનેશ પરમાર અને હિતેન્દ્ર ઉર્ફે હિતેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે। તો બનાસકાંઠામાં પીઆઈના માતા પિતાની હત્યાનો જે કેસ છે તેમાં કોર્ટે 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપી સુરેશ પટેલ, શામળા પટેલના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉમા પટેલ અને દિલીપ ઠાકોરના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। ચારેય આરોપીઓને લાખણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જસરા ગામે દંપતીની હત્યા કરીને તેઓ ફરાર થઈ ગયા હતા। દંપતીની હત્યાને લઈ અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે। અમદાવાદમાં રથયાત્રા અગાઉ પોલીસ સતર્ક થઈ ગઈ છે। વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશની એક મહિલા સહિત 4 આરોપી દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા છે। મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી પ્રોહિબિશન અને અન્ય આરોપી લૂંટ, ચોરી જેવા ગુનામાં સંડોવણી હોવાથી આરોપીઓ બીજા કોઈ ગુનામાં અંજામ આપવાની તૈયારી કરતા હોવાનું પોલીસ માની રહી છે। તો ઉજ્જૈનની મહિલા મીના બેરાગી પાસેથી દેશી તમંચો મળતા હથિયાર રાખવાના કારણ અંગે પણ દરિયાપુર પોલીસ તપાસ કરી રહી છે। જે આરોપી લેડી છે મીના ડોટર ઓફ રાધેશ્યામ બૈરાગી, ઉંમર વર્ષ 25, જેઓ હરિઓમ તોલકાટા આગળ રોડ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતેથી છે। એમની બેગમાંથી એક દેશી તમંચો મળ્યો હતો અને એમની સાથેના જે 3 છોકરાઓ છે, જેમાં ધવલકુમાર દિનેશચંદ્ર કાપડિયા, અશોકભાઈ કાળુભાઈ બજાણિયા અને હાર્દિક પ્રવીણભાઈ ઠાકોર, એ 3 છોકરાઓ અને આ જે મીના લેડી છે એ 4 જણની પૂછપરછ કરતાં એ લોકોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો કે એમની માલ સામાનમાંથી જે તમંચો મળ્યો છે એ બાબતે કોઈ ખરાઈ કરતાં કોઈ લીગલ એમની પાસે ડોક્યુમેન્ટ્સ હોય કે કોઈ પણ પ્રકારનો પુરાવો ન મળતા એને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આપણે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ખુલ્લેઆમ મળે છે। અવારનવાર નકલી દારૂ ઝડપાવાના સમાચાર પણ સામે આવતા રહે છે। ત્યારે હવે જામનગરમાંથી વધુ એક બનાવટી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। એલસીબી પોલીસે બાતમીના આધારે નેવી મોડા ગામે સીમમાં દરોડા પાડીને 1056 નકલી દારૂની બોટલ સહિત 7.28 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ કેમિકલયુક્ત દારૂમાં કંપનીના સ્ટીકર ચોંટાડી કરામત કરતા હતા। હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ પણ હાથ ધરી છે। जामनगर लोकल क्राइम ब्रांच के द्वारा डुप्लीकेट अंग्रेजी दारू बनाने की जो फैक्ट्री है उसको पकड़ा गया है। और ये जो फैक्ट्री जो चलाने वाले टोटल 6 लोग थे, उनको पुलिस के द्वारा पकड़ा गया है।
और टोटल जो मुद्दामाल जब्त किया गया है, मुद्दामाल 7,28,000 का मुद्दामाल जब्त किया गया है। ये जो मुद्दामाल है उसके अंदर 4 व्हील एक गाड़ी है, उसके अलावा जो एल्कोहल स्प्रिट है लगभग 600 लीटर, जिसकी कीमत 2,40,000 के आसपास है। અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અમરેલી વાસીઓમાં ભયનો માહોલ છે અને આ ભયનું કારણ છે અમરેલી શહેરમાં ચાલતું પાયલોટ ટ્રેનિંગ સેન્ટર. થોડા સમય પહેલાં જ અમરેલીના ગિરિયા વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં આગ ભભૂકી હતી અને ટ્રેની પાયલટનું મોત નીપજ્યું હતું. અમરેલીના આકાશમાં ઉડતા આ જોખમી વિમાનો ક્યાંક અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન ના કરે, આ ખોફને લઈ ટ્રેનિંગ સેન્ટરના વિમાનોનો રૂટ બદલવા અમરેલીના લોકોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચેલા શહેરીજનોએ આ મુદ્દે રોષ વ્યક્ત કરી આગામી 29 જૂનથી ઉપવાસમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમરેલી ઉપર જે ટ્રેનિંગ પાયલોટ દ્વારા પ્લેન ઉડાડવામાં આવે છે અને એક પ્લેન ક્રેશ થયું હતું અને જે જાનહાનિ થઈ હતી તેવી ફરીવાર જાનહાનિ થવાની શક્યતાઓ રહેલી છે. એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એવું કહેવા માગીએ છીએ કે આનો રૂટ ચેન્જ કરવામાં આવે અથવા તો બંધ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આગામી 29 તારીખે ઉપવાસ આંદોલન રાજકમલ ચોકમાં કરવામાં આવશે. અમરેલી ઉપર મોત ઝઝુંબે છે. જે પાયલોટ શીખાઉ પાયલોટો અમરેલી ઉપર પ્લેન ઉડાવી રહ્યા છે. અમારું કહેવું એવું છે કે અમરેલી માનવ વસાવતમાં આ પ્લેન ન ઉડે, એને બદલે ખેતરને નદીઓ ઉપર ઉડે. એ અમારી માંગણી અમે કલેક્ટરને સાહેબને આવેદનપત્રમાં આપી છે. અગાઉ પણ અમે આપેલી છે, 6 મહિના પહેલાં 30/12ની આપેલી છે. એનું પણ હજી કોઈ પણ પ્રકારનો અમને જવાબ મળેલ નથી. અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે 2 પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે. આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમાં કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે. પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના દંપતીનું મોત નીપજ્યું હતું. તેમના ડીએનએ મેચ થતાં મૃતદેહ વતનમાં લવાયા હતા. આજે મૃતક નેહલબેન અને શૈલેષભાઈની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં સાંસદ પૂનમ માડમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. પ્લેન દુર્ઘટના બની એમાં જામનગરના પણ કહી શકાય એવા 2 નાગરિકો, એનઆરઆઈ નાગરિકો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. એમનો પરિવાર અહીં જામનગર ખાતે શૈલેષભાઈ પરમાર અને ડૉક્ટર કેયુર બક્ષી બંને આ પરિવારના સાથે જોડાયેલા હતા. અને આજે આવી પરિસ્થિતિમાં આવી દુઃખદ જે ઘટના બની છે અને એના કારણે જે શોકનો માહોલ છે અને બધા જ લોકો આ પરિવાર સાથે અમે બધા જ એના દુઃખમાં સહભાગી થયા છીએ. અને આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવ દેહને અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએનએ મળી ગયા એટલે આજે અમે અમારા નિવાસ સ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ. સહયોગમાં તો એટલું સારી વસ્તુ પ્રશાસને કરી છે કે તમે માનવતા જે કહેવાય એ માનવતાનું એક રૂપ ત્યાં જોવા મળ્યું છે. ગાંધીનગરમાં સ્વર્ગીય વિજય રૂપાણીની શોક સભા યોજવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી. રાજકીય આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી રૂપાણી પરિવારને સાંત્વના પણ આપી. તો ગાંધીનગરમાં સ્વર્ગીય વિજય રૂપાણીની શોક સભામાં હરિયાણાના સીએમ વિજય રૂપાણીના પરિવારને મળ્યા. નાયબ સિંહ સૈનીએ પરિવારને મળી સાંત્વના પણ પાઠવી અને તેઓ પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. बड़ा ही दुर्भाग्यपूर्ण घटनाक्रम हुआ है जिसकी कल्पना भी नहीं की जा सकती. अकल्पनीय ये दुर्घटना हुई है क्योंकि व्यक्ति विचार भी नहीं कर सकता, सोच भी नहीं सकता. और विजय जी का जो जीवन रहा है वो सादगी भरा जीवन रहा है. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરતના 2 લોકોના મોત નીપજ્યા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી મૃતકોના પરિવારને મળ્યા. હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારને મળી સાંત્વના પાઠવી. અગાઉ અડાજણમાં મૃતકોના પરિવારને તેઓ મળ્યા હતા. અડાજણના ડોક્ટર દંપતીનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું હતું. જે વિક્ટિમની ઓફ થયા છે
એ મારો સન છે અકીલ અબ્દુલ્લા નાના બાવા, મારી પુત્ર બહુ એનો હાના વોરાજી ને મારી પોતરી સારા અકીલ નાના બાવા, એ લોકો આ દુર્ઘટનામાં એનું નિકાલ થઈ ગયો છે. અલ્લાહના શુકરથી અમને બોડી મળી ગઈ છે. મેં એને અંતિમ ક્રિયાની દફનાવી કરી. હું મારા સાથી મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાથે મળીને એમના પરિવારજનોને અમે મળવા આવ્યા. ખૂબ મોટી સંખ્યામાં એમના સગા સંબંધીઓ બધા જ લોકો, એક ગુનહાર દીકરો જે સામાજિક રીતે પરિવાર માટે ખૂબ લાગણીશીલ હતો, એવા દીકરાને ગુમાવવો એ પિતા માટે સૌથી દુઃખદ છે. હું માત્ર એટલી જ પ્રાર્થના કરું કે એમના પરિવારને આ દુઃખદ ઘડીમાં શક્તિ મળે. અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે સુરતના પણ કેટલાક લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ત્યાં રાજ્ય ગૃહમંત્રી એ પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો જોખો તો સુરતના રામપુરા ખાતે રહેતા નવાબ બાબા અને સારા બાબાનું પણ આ પ્લેન દુર્ઘટનામાં મોત થયું હતું. ત્યારે રાજ્ય ગૃહમંત્રી અને મંત્રી પટેલ જે પરિવારની સાથે અહીં મુલાકાત કરવા માટે અને તેમને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા માટે અહીં આવી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે મુલાકાત કરી પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી પરિવાર સાથે આ મુલાકાત કરી તેમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો. કહી શકાય છે આ પહેલા ગૃહમંત્રી અડાજણમાં રહેતા ડોક્ટર દંપતી જેઓનું પણ આ પ્લેન દુર્ઘટના મોત થયું હતું ત્યાં તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. અને હાલ રામપુરા ખાતે રહેતા જે પરિવાર છે તેમની સાથે મુલાકાત કરી તેમને જે છે આ દુઃખની ઘડીમાં જે છે તેઓ સાંત્વના પાઠવી રહ્યા છે. કહી શકાય છે કે જે રીતે પ્લેન દુર્ઘટના થયું હતું તેવું ખૂબ જ દુઃખદ થયું હતું. ત્યારે સુરતના 11 લોકોના તેવું મોત થયા હતા. સમગ્ર ઘટનામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા છે. તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે પીડિત પરિવારો છે તેમની સાથે મુલાકાત કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત કરશે. સુજાતા અને મન્ના રેસિડેન્સીમાં તેઓ મળશે. પરિવારજનોને ડૉક્ટર હિતેશ અને પત્ની અમિતા શાહનું પણ મોત નીપજ્યું છે. ત્યારે તેમના પરિવારજનોને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મળ્યા હતા. અને હવે હર્ષ સંઘવી જે વિમાન દુર્ઘટના થઈ એના પીડિત પરિવારો છે તે તમામ પરિવારોને મળશે. તેઓએ અગાઉ પણ અડાજણમાં એક પીડિત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વધુ એક પરિવાર જે ડૉક્ટર હિતેશ અને તેમના પત્ની અમિતા શાહનું પણ આ પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે તેમના પરિવારને મળ્યા અને તેઓને પણ સાંત્વના પાઠવી છે. આ રીતે અનેક પરિવારોને મળી ગૃહ રાજ્યમંત્રી સાંત્વના પાઠવશે. डॉक्टर शाह परिवार को आज उनके परिवार से हम लोग मिलने आए थे. डॉक्टर हितेश भाई ने कई सालों से यह क्षेत्र में सभी लोगों की सेवा की है. वो एक बहुत ही अच्छे सर्जन थे. वो अपने धर्मपत्नी के साथ अहमदाबाद से यूके उनकी बहन को मिलने जा रहे थे और ये दुर्घटना में उन्होंने अपनी जान गंवाई थी. जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करते. તો વિમાન દુર્ઘટનામાં મૃતકની અંતિમ ક્રિયા કરવામાં આવી. હિંમતનગરની પાયલ ખટીકનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં પાયલ ખટીકની વતન રાજસ્થાનમાં અંતિમ વિધિ કરવામાં આવી. ઉદયપુરના ગોગુંદા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દુર્ઘટનાના 7 દિવસ બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો. તેના DNA મેચ થયા તેથી પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો અને પાયલની અંતિમ વિધિ રાજસ્થાનમાં કરવામાં આવી. હિંમતનગરના ભોલેશ્વર ગામમાં વતની અને ચેતક કમાન્ડોમાં ફરજ બજાવતા રાકેશ કુમાર બાબુભાઈ જાદવને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર ખાતે SP રવિ તેજા અને DYSP BA ચુડાસમા દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ મેડલ અને જીવન રક્ષક એવોર્ડથી સન્માનિત રાકેશ જાદવે ચોથા માળેથી જંપલાવવા
જતા દર્દીને જીવના જોખમે બચાવ્યો હતો. એટલું જ નહીં, તેઓએ રાજ્યમાં હોનારત સમયે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. ભારત સરકાર દ્વારા સન્માનિત રાકેશ જાદવનો સમગ્ર પરિવાર દેશ સેવામાં સમર્પિત છે.